નમસ્કાર ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ગણ વિશે ચેપ્ટર ચાલતું હતું. એની અંદર કયા તો એકાકી ગણ, ખાલી ગણ, સામ્ય ગણ, સમાન ગણ એના વિશે માહિતી લઈ લીધી અને તમને આવડી ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 9 આવશે. 1.2 પૂરું થઈ ગયું. ઉદાહરણ 9 લેતા પહેલાં સૌથી પહેલાં આપણે ઉપગણની વ્યાખ્યા લેવાની છે. ઉપગણ 8મા ધોરણમાં તમે શીખ્યા છો, છતાં ઉપગણ વિશેની જે વ્યાખ્યા છે આપણે સમજીએ. એની વ્યાખ્યા આવી છે, જો ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય, જો ગણ ઈના બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને બીનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં કયું ચિહ્ન ખબર પડી ને? લગભગ સી ટાઈપનું પણ થોડું લાગુ, બરાબર? આના વડે દર્શાવાય છે, બરાબર? જો ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને બીનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં ઉપગણ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ એક્ઝામ્પલ. શું એક્ઝામ્પલ કહે છે? એ બરાબર ધારો કે 1 અને 2 છે. બી બરાબર કેટલા છે? 1, 2 અને 3, બરાબર? તો શું આપણી વ્યાખ્યા છે? જો ગણ એના એટલે કે આના ઘટકો બધા જ ઘટકો એટલે આ બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય, આવેલા જ છે, તો ગણ એને બીનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં ઉપગણ વડે દર્શાવાય છે. એટલે કે એ ઉપગણ બી કહેવાશે. શું કહેવાશે? એ ઉપગણ બી, બરાબર? તેને સંકેતમાં આના વડે એટલે કે ઉપગણ વડે દર્શાવાય છે, અથવા તો એ ઉપગણ બી વડે દર્શાવાય છે. સમજી ગયા? હવે આના ઉપરથી બીજા 2 ગણ આવે છે. એક અધિગણ અને બીજો ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ. અધિગણ કયો? તો અધિગણ આરે બી અને ઉચિત ઉપગણ કયો? તો એ. હવે તમે સમજી શકો છો, જે આગળ ઘટકો ઓછા ઘટકો છે એના ઘટકો બીમાં આવેલા છે, તો એનો મતલબ એમ થયો કે એને કયો ગણ કહીશું? ઉચિત ઉપગણ. અને અધિગણ કયો? તો બી, બરાબર? એવું તમે દાખલા આપણે આવશે એના આધારે ગણશું. સમજ્યા? પછી એક બીજું ચિહ્ન શીખવાનું છે, દ્વિપ્રેરણ. આને દ્વિપ્રેરણ કહેવાય. દ્વિપ્રેરણ. અને આને પ્રેરણ કહેવાય, બરાબર? આ વસ્તુ તો કહેવાય ને આ તો અને તો જ કહેવાય. આ વસ્તુ તો, બીજા અર્થમાં આને તો કહીશું, અને આ તો અને તો જ. તો અને તો જ એટલે એનો મતલબ જો એ ઉપગણ બી હોય, એના સભ્યો બીમાં હોય, બી ઉપગણ એ હોય, મતલબ એના સભ્ય બી1, બીના સભ્યો એમાં. ક્યારે આવું શક્ય બને? કે જ્યારે એ બરાબર બી હોય ત્યારે. એટલે તમને એમ સાબિત કરવાનું કે એ બરાબર બી સાબિત કરો, તો એમ પહેલાં આપણે જોવું જોઈએ કે એના સભ્ય બીમાં છે, પછી બીના સભ્ય એમાં છે, તો એ બરાબર બી કહી શકાય. અને એ સંજોગોમાં આપણે એ દ્વિપ્રેરણ બી કહી શકીએ. સમજ્યા? આ ખાલી માહિતી ખાતર છે, એનો ઉપયોગ પાછળ આવશે.
તર્ક નામનું ચેપ્ટર છે જે આપણે હાલ નહીં શીખીએ, એ જીમાં જ છે, આપણે કોઈ અભ્યાસક્રમમાં નથી. તર્કનું ચેપ્ટર ના છે, આપણે કહ્યું છે 14મું ચેપ્ટર છે, બરાબર. એની અંદર વિશેષ માહિતી લઈશું. અત્યારે તો આટલું ખાલી ઉપગણની વ્યાખ્યા. ઉપગણની વ્યાખ્યામાં આપણે યાદ રાખવાનું કે એના આગળવાળા, એના એટલે કે આગળવાળાના સભ્યો પાછળ બધા જ આવેલા હોય તો એ ને બીનો ઉપગણ કહે છે. એટલે કે આગળવાળો ગણ પાછળવાળાનો ઉપગણ છે. અને એમાં બે ગણ, અધિગણ કયો તો બી અને ઉચિત ઉપગણ કયો તો એ. આટલું યાદ રાખવાનું છે. અને એના આધારે આપણે ઉદાહરણ નંબર 9 છે, કયું છે? ઉદાહરણ નંબર 9. શું કીધું છે? ગણ ફા એક તો આપેલો છે. કયો આપેલો છે? ફા. તમે ફા સાહિત્ય હોય જોજો, ને આખી રકમ મેં લખેલી છે. ગણ ફા આપેલો છે. એ બરાબર 1 ને 3 આપેલા છે. બી બરાબર 1, 5 ને 9. સી બરાબર 1, 3, 5, 7 અને 9 આપેલા છે, સ્પષ્ટ લખ્યું છે. તો નીચે દર્શાવેલ દરેક ગણની જોડની વચ્ચે સંજ્ઞા કઈ કહેવાશે? ઉપગણ સબસેટ. ઉપગણ એ કહેવાય, અને અંગ્રેજીમાં ઘણા સબસેટ બોલે છે. અથવા ઉપગણ અને નોટ સબસેટ સમાવેશ કરો, એટલે કે આ માહિતી આપીએ. પહેલું ફાય ઉપગણ બી. તો બીની અંદર કોઈ ફાય નથી, પરંતુ આપણે એક નિયમ છે, ખાલી ગણ બધા જ ગણોનો ઉપગણ હોય છે. આટલું વાક્ય લખવાનું. ખાલી ગણ બધા ગણનો ઉપગણ હોય છે, આ લખ્યું એટલે આપણને ખબર પડી જાય ખાલી ગણ ગમે તે ગણ હોય એનો ઉપગણ આવે. પછી અહીંયા એ બી સી ગમે તે અંદર હોય કે ના હોય, ખાલી ગણ આવે એટલે બધા ગણનો ઉપગણ કહેવાય જ, બરાબર. હવે એ અને બી આપેલા છે, તો એ જુઓ અને બી જુઓ. એના સભ્ય બીમાં છે, બધા નથી, જુઓ એક જ છે, એટલે લખા આપણે એનું કારણ. એટલે આ બધા જ ઘટકો આમાં નથી, માટે નોટ ઉપગણ આવશે, નોટ સબસેટ અથવા નોટ. કારણ શું? ગણ એના બધા જ સભ્યો લખો અથવા તો ઘટકો. ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલા નથી, આટલું કારણ આપવાનું. એટલે આપણી વાત પૂરી થઈ જાય. સમજ્યા? હવે આ ગણ સીના બધા ઘટકો, એના સીમાં છે ઘટકો જોઈજો. એના ઘટકો 1, 3 છે હોય તો આપણે શું કહીશું? સબસેટ, એટલે કે ઉપગણ. કારણ આપશું ગણ, આનું કારણ અહીંયા થયું, આનું કારણ અહીંયા થયું, આનું કારણ અહીંયા. ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં, ગણ સી છે એટલે ગણ સીમાં છે. પતી ગયું. આટલું જ કારણ આપવાનું, બીજું કશું નહીં. એના બધા જ ઘટકો સીમાં છે માટે સબસેટ કહેવાય. એ જ રીતે બીના બધા ઘટકો સીમાં છે, બીનો 1 છે, 5 છે, 9 છે, તો લખીશું સબસેટ. શું આવશે? સબસેટ. કારણમાં જ ગણ બીના બધા જ ઘટકો ગણ કયા? સીમાં છે. પૂરું થઈ ગયું. એટલે ઉદાહરણ પણ પૂરું. તમને સમજણ પડી ગઈ હશે, વ્યાખ્યા સમજ્યા હશો. ઉપગણને દર્શાવવા માટે આવું ચિહ્ન વપરાશે, અને આગળના સભ્યો ઓછા હશે કે આ બીના સરખા પણ હોઈ શકે, પણ અહીંયા વધારે તો નહીં જ હોય. આટલું યાદ રાખવાનું. પછી અધિગણ વારે ઘડીએ નહીં આવે. મોટો ગણ હશે અધિગણ કહેવાશે, અને જેમાં ઓછા સભ્યો હશે આગળ હશે એ ઉચિત ઉપગણ કહેવાશે, બરાબર. હવે ઉદાહરણ નંબર 10 તરફ જઈએ. ઉદાહરણ નંબર 10 શું કહ્યું છે? એ બરાબર A, E, I, O ને U અંગ્રેજી સ્વર છે, અને બી બરાબર A, B, C, D વ્યંજન ના કહી શકીએ પણ મૂળાક્ષરો છે. તો A અને B નો ઉપગણ છે એ બીનો હશે. એ બીનો ઉપગણ છે? પ્રશ્ન છે. હા કે ના, અને શા માટે? કારણ આપવાનું છે. પછી ઉલટું છે, બી એનો ઉપગણ છે તો લખવાનું A
નોટ ઉપગણ બી. કેમ નોટ ઉપગણ? કારણ આલો સમજાય છે ને કે એના બધા જ ઘટકો ગણ બીમાં નથી. સમજાય છે? માટે નોટ ઉપગણ આવ્યું. નોટ સબસેટ ઉપગણ નથી અથવા તો નોટ સબસેટ. કારણ લખીએ ગણ એના બધા જ સભ્યો લખો, ઘટકો લખો, બધા જ ઘટકો ગણ બીમાં નથી. આ જ રીતે બી ઉપગણ કહે છે. બી એ એનો ઉપગણ છે, પ્રશ્ન કરે છે તો બી નોટ ઉપગણ એ. કારણ શું થયું? ગણ બીના બધા જ ઘટકો ગણ એમાં નથી. સમજ્યા ને બરાબર? પાકો? ચાલો, આવડી ગયો છે. ઉદાહરણ નંબર હવે આવ્યા 11. ઉદાહરણ નંબર 11 ધ્યાન આપજો બરાબર. તો શું કીધું? એ બી અને સી 3 ગણ છે. એના સભ્યો લેવાના, બીના કંઈક સભ્યો લેવાના અને સીના સભ્યો લેવાના. ગણ છે. જો એ બિલોંગ્સ ટુ બી, એ આખું નાખું બીમાં હોવું જોઈએ, આખું નાખું. અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી થાય. સાચું છે જો તમારો જવાબ ના હોય તો. એટલે જવાબ તો આપેલો જ છે કે ના, એ બિલોંગ્સ ટુ બી, બી ઉપગણ સી, તો એ ઉપગણ સી સાચું નથી. સાચું નથી. આપણે સાચું છે એ રીતે સાચું છે તો નથી. હવે એનું કારણમાં આપણે લખીએ અહીંયા ગણતરી. એ બરાબર આ શરતના આધારે એ બરાબર 1 જ લીધો મેં. હવે શું કીધું છે રકમની અંદર? બી ઉપગણ સી. એ ઉપગણ બી લેવું છે મારે. એ ઉપગણ બી, બીના સભ્યો લઈએ પહેલાં. એના સભ્યો તો લઈ લીધા આપણે 1 જ. પછી બીના સભ્યો તરીકે આવી રીતે આવશે 1 અને આ 2. એટલે બી ઉપગણ એ આવી ગયો, આ બી આવી ગયો. બી આવી ગયો કારણ એ બીમાં આપેલો છે. એ આખો બીમાં આવી ગયો છે. બિલોંગ્સ ટુ કીધું છે માટે ઉપગણ નથી કીધું. સી બરાબર 1 લીધો મેં, આ 2 લીધો અને આ 3 લીધો. હવે આ શરતનું પાલન થઈ ગયું. જોઈ જુઓ, એ બિલોંગ્સ ટુ બી, તો એ બીમાં આવી ગયો. બીજી શરત શું? બી ઉપગણ સી, બીના સભ્યો સીમાં આવી ગયા. તો એ ઉપગણ સી કહેવાશે? એ ઉપગણ સી નહીં કહેવાય, બિલોંગ્સ ટુ છે. શું છે? આખો નાખો એ આની અંદર આવેલો છે. એ બિલોંગ્સ ટુ શું થાય છે? બિલોંગ્સ ટુ છે. બિલોંગ્સ ટુ સી થાય છે. આથી એ ઉપગણ નોટ ઉપગણ સી થાય. કે એના બધા જ સભ્યો સીમાં સભ્ય ખરો, આખું નાખો ગણ છે અંદર, આખું નાખો ગણ હોવાથી એ બિલોંગ્સ ટુ કહેવાય, ઉપગણ કહેવાય નહીં. આ બહુ મહત્વનો પાતળો તફાવત છે, ધ્યાન આપજો. આ એક તમને દેખાય છે સીની અંદર, પણ આખા સભ્ય તરીકે છે. સિંગલ સભ્ય, આટલું યાદ રાખવું, સિંગલ સભ્ય હોય એક બિલોંગ્સ ટુ એ. છગડિયા કૌંસમાં આપ્યું હોય, છગડિયા કૌંસની અંદર ત્યારે શું આવશે? તો અને અહીં પણ છગડિયા કૌંસ, તો ઉપગણ આવે. આનો ઉપગણ કહેવાશે. અને આ સિંગલ સભ્ય લખીએ છગડીયા કૌંસ વિના તો બિલોંગ્સ ટુ આવશે. આ વસ્તુ ક્લિયર રાખજો મગજમાં. હજુ વધુ માહિતી 12મા ઉદાહરણમાં છે, સમજણ ના પડે ફરીથી એકવાર કહી દઉં. એના સભ્યોમાં એકડો લીધો, શરતના આધારે એ બિલોંગ્સ ટુ બી કીધું છે એટલે બી આખો નાખો ગણ તરીકે અંદર લઈ લીધો અને 2 એટલે આના બિલોંગ્સ ટુ થઈ ગયો. હવે બી ઉપગણ સી કીધેલું છે, બી ઉપગણ સી એટલે બીના સભ્યો સીમાં આવી ગયા. તો એ ઉપગણ સી ના થાય, બિલોંગ્સ ટુ થાય. બિલોંગ્સ ટુ ઉપગણ બંને સાથે થાય નહીં. સમજી ગયા કારણ સહિત? હવે 12મું ઉદાહરણ લઈએ આપણે. હવે ઉદાહરણ 12 મેં કહ્યું, પણ ઉદાહરણ 12 1.3 પછી છે. એ પહેલાં જરા થોડી બીજી માહિતી છે, જરા લઈ લઈએ. શું છે માહિતી? તો પેલી આવી છે કે અંતરાલો છે. કયો અંતરાલ? અંતરાલો વિશે માહિતી છે. આ રે સંવૃત્ત અંતરાલ કહેવાશે. કયો? સંવૃત્ત અંતરાલ. કયો અંતરાલ છે?
સંવૃત અંતરાલ, મોટો કૌંસને હવે કૌંસ તમને સમજાશે, મોટો કૌંસને સંવૃત અંતરાલ કહેવાય. ક્લોઝ ઇન્ટરવલ કયો? ક્લોઝ ઇન્ટરવલ. સંવૃત અંતરાલ એટલે એનો અર્થ શું થશે? ધારો કે અહીંયા આપણને -1 છે અને અહીંયા 2 છે, તો આમાં કયા ઘટકો? તો -1 અને 2 વચ્ચેના બધા, ઉપરાંત -1 પણ આવે ને 2 પણ આવે. હવે અહીંયા સાદી સિમ્પલ સમજ માટે લખું છું કે આની બરાબર કયા ઘટકો આવે? તો એક તો -1 આવે, બીજો કોણ આવે? -1 પછી 0, સંખ્યા રેખા ખબર છે ને, -1 પછી 0 પછી 1 અને 2, આટલા સભ્યો આવે. એ ઉપરાંત આની સિવાયના વચ્ચેના એટલે કયા? 1.1, 1.2, 1.3, 1.4, 0 અને 1ની વચ્ચેના 0.1, 0.2 એ બધા આવે. આ તો તમને ખાલી ગણ સ્વરૂપે દર્શાવ્યું કહેવાય. કયું સ્વરૂપ કહેવાય? આ ગણ સ્વરૂપે, ગણ સ્વરૂપ. ગણ સ્વરૂપ કયું કહેવાય? આ ગણ સ્વરૂપ. પછી અસમતા સ્વરૂપે દર્શાવવું હોય આને અસમતા સ્વરૂપ, અસમતા સ્વરૂપ. તો અસમતા સ્વરૂપે આવી રીતે આવે: -x, જો x એ -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 2, આ અસમતા સ્વરૂપ કહેવાય. પછી એને સંખ્યા રેખાના સ્વરૂપે દર્શાવવું હતા. સંખ્યા રેખા અહીંયા -1, આ 0, 1 અને આ 2, તો 0 આગળ આ 2 આવશે, આ -1 આવશે અને આ વચ્ચેના બધી જ સંખ્યા આવે. આ વચ્ચેની બધી જ સંખ્યા આવે. હું બોલ્યો તો અહીંયા આ તો ગણ સ્વરૂપમાં દર્શાવી હતી એટલે આટલા જ ઘટકો લખ્યા, પણ આ સાચા સ્વરૂપ આ કહેવાશે. બરાબર? એને સંવૃત અંતરાલ કહેવાશે. કયો? સંવૃત અંતરાલ. બરાબર? હવે આપણે આવશે સંવૃત અંતરાલ પછી બીજો અંતરાલ આવશે વિવૃત અંતરાલ. કયો? વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ એટલે શું? તો આના જ સભ્યો લખાઈએ પણ નાનો કૌંસ આવે. શું આવે? નાનો કૌંસ. હવે આને કયો કીધું? તો ક્લોઝ ઇન્ટરવલ. આને ઓપન ઇન્ટરવલ કહેવાય. શું કહેવાય છે? ઓપન ઇન્ટરવલ અને વિવૃત અંતરાલ. હવે આને ગણ સ્વરૂપમાં દર્શાવવું તો કેવી રીતે દર્શાવીશું? તો ગણ સ્વરૂપની અંદર સભ્યો લઈએ તો -1 ના આવે, 0 અને 1 આ 2 જ ઘટકો આવશે. -1 ના આવે, 2 પણ ના આવે. નાનો કૌંસનો મતલબ હવે કૌંસનો અર્થ સમજ્યા હશો. પહેલાં ને ફાવે એમ કૌંસ કરી લેતા. આ રહ્યો એ કયો કૌંસ થયો? મોટો કૌંસ. એની અંદર આ ઘટકો આજુબાજુના આવે, આની અંદર ના આવે. હવે આને ગણ અસમતા સ્વરૂપે કેવી રીતે દર્શાવાય? તો અસમતા સ્વરૂપ. તો અસમતા સ્વરૂપે દર્શાવવું હોય તો આવી રીતે આવશે: x, જો x એ -1 લેસ દેન ઇક્વલ ટુ નહીં આવે, લેસ દેન 2. બરાબર? સમજ પડી? પછી અંક ગમે તે હોય તો તમે સમજી શકો છો. હવે કઈ સ્વરૂપ થયું? આ સંખ્યા રેખા સ્વરૂપે. તો સંખ્યા રેખાની અંદર પહેલો ઘટક કયો છે? આપણે અહીંયા 0 છે, અહીંયા -1 છે, પછી અહીંયા કેટલા છે? 1 અને 2. તો 1 પણ નથી આવતો એટલે નાનો કૌંસ પેલો બરાબર ટપકા સ્વરૂપ. અને આ રીતે વચ્ચેના બધા, એટલે મેં તમને બોલ્યા તો 0.1, 0.2, 0.3 બધા આવશે, 1.1, 1.2, 1.3 બધા આવશે. અને આની વચ્ચેના બધા. બરાબર? એટલે -1 ના આવે અને 2 પણ ના આવે. એટલે પોલા ટપકા સ્વરૂપે દર્શાવવાના જે 2 ઘટકો ના આવે. એટલે પહેલો સંવૃત અંતરાલ આવ્યો, બીજો વિવૃત અંતરાલ આવ્યો, ત્રીજો આવશે અંતરાલ સંવૃત્ત વિવૃત અંતરાલ. સંવૃત્ત વિવૃત કેવી રીતે દર્શાવાય છે? તો તમને ખબર પડે કે પહેલો સંવૃત્ત એટલે મોટો કૌંસ અને બીજો વિવૃત એટલે નાનો કૌંસ. અને ઘટકો ઇનાએ લઈએ એટલે તમે સમજી શકો કયો ઘટક આવશે. હવે સમજાય ને? -1 લેવાનો, 2 નહીં લેવાનો. તો એને આપણે કયા ગણ સ્વરૂપમાં દર્શાવી દઈએ? ગણ સ્વરૂપનું. તો -1 આવશે, 0 આવ્યો, 1 આવ્યો, 2 નહીં આવે. બરાબર? હવે કયા સ્વરૂપમાં? અસમતા સ્વરૂપમાં. કઈ સ્વરૂપ? અસમતા સ્વરૂપ. તો
અસમતા સ્વરૂપમાં કેવી રીતે દર્શાવીશું? તો આવી રીતે આવશે. અસમતા સ્વરૂપ દર્શાવવું છે એટલે એક્સ જ્યાં એક્સ જ્યાં માટે બે ટપકા કરો અથવા લીટી દોરો. એક્સ જ્યાં એક્સ એ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ અહીંયા આવશે ને પહેલાં તો -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 2 બે નહીં આવે. બરાબર છે. પછી કયું સ્વરૂપ દર્શાવવું છે? સંખ્યા રેખા સ્વરૂપ. સંખ્યા રેખાના સ્વરૂપમાં અહીંયા શું કહીશું? તો -1 0 1 અને 2. હવે -1 લેવાના છે એટલે હું ઘાટું ટપકું, 2 નથી લેવાના નાનું પોલું ટપકું, બંને જોડી કાઢો, વચ્ચેના બધા જ. સમજ પડી છે ને? હવે છેલ્લો કયું રહ્યું છે જાતે વિચારી લો, ખબર પડે ને. વિવૃત્ત સંવૃત્ત કયો આવશે? વિવૃત્ત સંવૃત્ત અંતરાલ. વિવૃત્ત સંવૃત્ત અંતરાલ. તો એને દર્શાવવા માટે આપણે શું કરીએ? વિવૃત્ત છે એટલે નાનો કૌંસ અને કયો અને પાછળ મોટો કૌંસ. બરાબર. આ શું બોલાય છે? ક્લોઝ ઓપન ઇન્ટરવલ. આ ઓપન ક્લોઝ ઇન્ટરવલ -1 અને આ 2. બરાબર છે. હવે એને કયા સ્વરૂપમાં દર્શાવીએ છીએ? તો ગણ સ્વરૂપમાં. તો ગણ સ્વરૂપ માઇનસ નહીં આવે, -1 નહીં આવે, 0 1 અને 2. હવે કયું સ્વરૂપ આવશે? આપણે અસમતા સ્વરૂપ. અસમતા સ્વરૂપ. અસમતા સ્વરૂપમાં શું લખીએ છીએ? એક્સ જ્યાં એક્સ એ -1 લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2. કારણ કે 2 ને લેવાના છે એટલે. હવે કઈ સ્વરૂપે? સંખ્યા રેખા સ્વરૂપે. સંખ્યા સ્વરૂપા સ્વરૂપે અહીંયા આવશે 0, આ 1, આ 2 અને આ -1. -1 નથી લેવાના તો પોલું ટપકું અને અહીંયા ઘાટું ટપકું. બરાબર છે. તમને અંતરાલ વિશે સમજ આવી ગઈ હશે. બરાબર. જેની અંદર દાખલા પૂછાતા હોય એની અંદર આ સ્વરૂપો આપેલા હોય, ગમે તે એક સ્વરૂપ આપેલું હોય એમાંથી ઇન્ટરચેન્જ કરવાના હોય. એવો દાખલો 1 માર્કની અંદર હોય, 1માં 4 વિકલ્પો હોય એટલે જોડવાના પૂછી શકે છે. હજુ આપણે શાના વિશે માહિતી લેવાની છે? તો ઘાતગણ વિશે. કયો? ઘાતગણ. હવે ઘાતગણની માહિતી લઈએ. હવે ઘાતગણની વ્યાખ્યા છે આપણે. ઘાતગણને પાવર સેટ પણ કહે છે. તમારા માટે પહેલી વાર છે, આગળ શીખેલા નથી ક્યારેય. ઘાતગણ પાવર સેટ ગણ ઈના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાતગણ કહે છે. તેને પીએ વડે દર્શાવાય છે. પીએનો દરેક ઘટક એ ગણ છે. ધ્યાન રાખજો, પીએનો ઘાતગણનો દરેક સભ્ય શું છે? ગણ છે. હવે આમાં ધ્યાન રાખવાનું છે ગણ એના. હવે એના બદલા બી હોઈ શકે, સી હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો ગણ એના તમામ ઉપગણો એટલે પહેલાં તો ગણ એના ઉપગણો કયા એ શીખવું પડે ને. તો ગણ એ, દાખલા તરીકે એ બરાબર આપણને 1 અને 2 કીધા છે. એ લો કે પી લો ગમે તે લઈ શકાય ગણ તરીકે. તો આ ના ઉપગણો લખો. આવું આવ્યું વાક્ય તો શું કહેવાય? તો એના શક્ય ઉપગણોની સંખ્યા. જી માટે અગત્યનું છે, આ બુકની અંદર નથી. આ ધ્યાન આપજો. એટલે જીના માટે અગત્યનું છે. ગણ ઈના ઉપગણો લખો. તો ગણ ઈના શક્ય ઉપગણોની સંખ્યા બરાબર 2n ઘાત. તમે સૂત્ર શીખેલા છો 8મા ધોરણમાં, યાદ ના હોય ત્યારે ધ્યાન રાખો. ઈના એટલે ગણ ઈના શક્ય ઉપગણોની સંખ્યા બરાબર 2n ઘાત. આ સૂત્ર. તો 2ની કેટલી ઘાત આવશે? મારે 2. કેમ 2? 2 સભ્યો છે તો કેટલા આવશે? 4. 2ની 2 ઘાત એટલે 4. હવે ઉપગણો કયા? તો ઉપગણો બરાબર પહેલો ખાલી ગણ આપણે શીખવાડી હતું. ખાલી ગણ બધા ગણનો ઉપગણ હોય એટલે આ ગણ એ છે તો પહેલો ગણ ખાલી ગણ. પછી બીજો ગણ 1, 2 અલગ પાડી દેવાના સભ્યો. અને ત્રીજો ગણ કયો? તો ગણ પોતે. કયો? ગણ પોતે એટલે 1 2. બરાબર. એને એ તરીકે પણ દર્શાવાય. પોતે પોતાનો ઉપગણ તો હોય જ,
પોતે પોતાનો ઉપગણ, ખાલી ગણ બધા ગણનો ઉપગણ અને અંદરના ઘટકો. એ જ રીતે ઉદાહરણ તરીકે બીજો લઉં છું દાખલો કે ધારો કે P બરાબર ABC આપ્યું છે. શું આપ્યું છે? ABC ના ઉપગણો લખો. તો ઉપગણો કયા આવશે? તો પહેલાં લખવાનું શક્ય ઉપગણો ની સંખ્યા બરાબર 2 ની n ઘાત. તો 2 ની કેટલી ઘાત? 3 ઘાત એટલે 8 ઉપગણો આવે. 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણ આવે. 8 ઉપગણમાં પહેલો ખાલી ગણ, બીજો એકલો એ આવશે સિંગલ, પછી બી, પછી કોણ આવશે? સી, પછી શું આવે? એ બી પોતે બબેનું ગ્રુપ એમ, પછી એ સી, પછી એ સી, પછી બી અને સી. કેટલા થયા? જો 1 2 3 4 5 6 7 પોતે ગણ પોતે અને પી તરીકે દર્શાવાય. હવે આનો ઘાત ગણ કે તો ઘાત ગણ પી એ કહેવાય. પી બી કહો શું છે? પી પી થશે. તો પી તરીકે દર્શાવે છે, અંદરની સાઈડ નાનો અક્ષર પી. તો ઘાત ગણના સભ્યો કયા આવશે? તો શું કીધું? ઘાત ગણ પી એનો દરેક ઘટક એ ગણ છે. તો આ પહેલો ગણ ખાલી ગણ, પછી એકલો એ થશે, બી થશે, સી થશે, એ બી થશે, એ સી થશે, બી સી થશે અને પી પોતે, અને ગણ પૂરો કરી દેવાનો. આ જ રીતે ધારો કે એ કોના હતા ઉપગણો? એના. તો પી એ બરાબર એટલે ઘાત ગણને પી એ તરીકે દર્શાવાય. તો પહેલો પી એ એટલે કે ઘાત ગણ. તો ઘાત ગણ એટલે પહેલો આવશે કૌંસની અંદર જ 5, પછી 1, પછી 2. શોર્ટમાં ઉપગણોનો ગણ એને ઘાત ગણ કહેવાય. ઉપગણોનો ગણ જેટલા જે ઘટક જે સભ્ય આપ્યા હોય, આ 2 સભ્યો છે તો 2ના ઉપગણો 4 આવ્યા. હવે ધારો કંઈ ગણ એક પણ સભ્ય ના હોય તો ખાલી ગણ, તો ખાલી ગણ એક જ આવે, 2 ની 0 ઘાત થાય. અને 2 ની 0 ઘાત એટલે 1, એટલે 1 એટલે પોતે ખાલી ગણ હોય તો બરાબર. અને એક જ સભ્ય હોય, ધારો કે આની અંદર એક જ સભ્ય આપ્યો હોય તો કેટલા આવે? 2. તો ખાલી ગણ અને પોતે ગણ પોતે 2 જ આવે. સમજ્યા? તો ઘાત ગણ વિશે તમને માહિતી આવી ગઈ. હવે આજે ઉદાહરણો સહિતનું 1.3 પહેલાંનું બધું પૂરું થઈ ગયું. હવે આપણે સ્વાધ્યાય કયું ચાલુ કરશું? આવતા લેક્ચરમાં ચાલુ કરશું. કયું? 1.3. મગજમાં યાદ રાખજો, અત્યંત સહેલું બધાને ના ધારતા, ગણિત એકદમ સહેલું છે. એકદમ સહેલું નહીં સમજવાનું. ગણિત પ્રમાણમાં અઘરું તો છે જ, પણ ફિઝિક્સ સમજવા, કેમેસ્ટ્રી સમજવા ગણિત જરૂરી છે. જે સીધા બાયોલોજીમાં ગણિત આવડતું નથી, જતા રહે છે, ગણિત નથી આવડતું, ચલો હું બાયોલોજી રાખી દઉં, તો એ લોકોને ભયંકર મુશ્કેલી સર્જન થાય છે. એ જેને ગણિત નથી આવડતું, બાયોલોજી જાય છે, એ તો પસ્તાય જ છે. કેમ? ફિઝિક્સ ગણવા માટે. એટલે ગણિત અત્યંત સહેલું છે સમજવા માટે. સમજ્યા પછી ફિઝિક્સ ને કેમેસ્ટ્રી સહેલું લાગશે, ગણિત આવડશે. સમજ્યા? ગણિત રાખવું સારું. હવે આપણે આવતા લેક્ચરમાં મળીએ.